અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો થયો છે। વિમાન દુર્ઘટનામાં એક પરિવારનો માળો વિખાયો છે। મહત્વનું છે કે પરિવારે એક નાની બાળકી અને માતાને ગુમાવી છે। જીવ ગુમાવનાર 2 વર્ષીય બાળકીનો આજે જન્મદિવસ છે। પરિવારે ભારે હૃદય સાથે જન્મદિવસ નિમિત્તે બાળકોમાં નાસ્તાનું વિતરણ કર્યું છે। પરિવારમાં આજે પણ શોકમય વાતાવરણ છે અને સાથે જ યાદગીરી છે। ફક્ત એક વિડિયો છે। દીકરી અને માતાનો વાલ કરતો આ વિડિયો જોઈ રહ્યા છો। પરિવારજનો વિડિયો જોઈને પરિવારમાં ભારે શોકમાં ગરકાવ થઈને રડી પડ્યું છે। અમદાવાદમાં વિમાનની દુર્ઘટના બની હતી અને આજે તેને 1 મહિનો પૂર્ણ થયો છે। ત્યારે આપણી સાથે આ દુર્ઘટનામાં એક બેબી એક્સપાયર થઈ ગઈ હતી અને ત્યારબાદ એક એમના મધર જે એક્સપાયર થયા તે ભાઈ અત્યારે આપણી સાથે છે। રવિભાઈ આપણી સાથે છે। રવિભાઈ, આજે 1 મહિનો પૂર્ણ થયો છે, શું કહેશો? 1 મહિનો પૂર્ણ થયો છે ને 1 મહિનો પૂર્ણ થયો પણ યાદો હજી ભૂલાતી નથી અમને। અને જે રીતે આજે મારા બેબીનો આજે 12 તારીખે જ બર્થડે છે એનો, એટલે ઘણી યાદ આવે છે મમ્મીની ને બેબીની બંનેની। જે દુર્ઘટના જોઈ છે તો ભૂલી શકાય એવું નથી અને આજે પાછો બર્થડે છે એટલે વધારે યાદ આવે છે અમને અમારી। બિલકુલ, એટલે કે જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં મેસનું કામકાજ જે છે તે કરવામાં આવતું હતું। ત્યાં આપની બેબી હતી, આપના મધર હતા, કઈ રીતે ત્યાં પરિસ્થિતિ અને શું આપને જાણવા મળ્યું હતું? ત્યાં રોજની જેમ અમે જે રેગ્યુલર ટાઈમે જઈએ છીએ એ રીતે રોજ મમ્મી સાથે હું, મારા મમ્મી, મારા વાઈફ, મારા બાબો, અમે બધા સાથે રિક્ષામાં જઈએ છીએ। ત્યાં આગળ મમ્મી સાથે મમ્મી રાંધવાનું કરે અને અમે ટિફિન સર્વિસનું કરીએ છીએ રેસિડેન્ટ ડૉક્ટરોનું। તો અમે અમારી રીતે ટિફિન ભરતા હોય છે ત્યારે દાદી જોડે રમતી હોય છે। રેસિડેન્ટ જુનિયરો જમવા આવે છે એમની જોડે રમતી હોય, બધા માસીઓ જમવાનું બનાવે છે એમની જોડે નાસ્તો પાપડ ખાય, દાળ ભાત ખાય, એ રીતે રમતી હરતી ફરતી હોય છે આખા હોલની અંદર, જે મેસ બિલ્ડિંગની અંદર। એ રીતે પછી અમે ટિફિન આપવા નીકળી જઈએ છીએ અને મમ્મી બેબીને રાખે અને અમે પછી ટિફિન આપવા નીકળી જઈએ 1 વાગે। બિલકુલ, અને એમની વહાલસોઈ પુત્રી જેમને ગુમાવી છે તેમના માતા પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આજે બેબીને જન્મદિવસ આજે હતો અને આ ઘટના જે છે ઘણી દુઃખદ છે અને એને પણ આજે મહિનો પૂર્ણ થયો છે, શું કહેશો? બહુ જ યાદ આવે છે મારી બેબીની, બહુ જ, એમ કે બોલી પણ નથી શકતા। બિલકુલ, પોતાની વહાલસોઈ દીકરીને ગુમાવી હોય તો એક માતાનું દર્દ છે અત્યારે જોવા મળી રહ્યું છે। દીકરીની યાદમાં આજે આપે એક નાનો એવો પ્રસંગ પણ કર્યો, સ્કૂલમાં ગયા હતા વિતરણ માટે, શું કર્યું આજે? અમે નાસ્તા ડબ્બા આપ્યા છે છોકરાઓને અને લુડસ એને બહુ જ ભાવતું હતું એમ, અને લુડસ પણ આપ્યું છે અમે। શું કહેશો દીકરીની યાદમાં? અમે દીકરી તો અમે 1 વર્ષ માટે અમારી પાસે હતી, આજ બીજો વર્ષ હજી છે અમારે, તો અમારી દીકરી અમારી પાસે નથી રહી। એની યાદ કરીને અમને બહુ જ રડવું આવે છે। બિલકુલ, એટલે કે આ એક ગોઝારી જે દુર્ઘટના ઘટી હતી, વિમાની દુર્ઘટના, એમાં 260 કરતાં વધારે લોકો જે છે તે મૃત્યુ પામ્યા હતા। પ્લેનમાં સવારમાં એક જ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, તે સિવાયના તમામના મોતના સમાચાર આવ્યા હતા। પરંતુ સૌથી મહત્વની બાબત કે આ વિમાન જે જગ્યા પર પડ્યું હતું ત્યાં નર્સિંગનું મેસનું રસોડું હતું અને ત્યાં કામ કરતા આ જે પરિવાર જે છે તેમની એક પુત્રી નાની અને માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।